વેલકમ માય ડિયર સ્ટુડન્ટ્સ એબી સ્કૂલ નવસારીની ઓનલાઈન લેક્ચર સિરીઝની અંદર હું કેજે ગોસ્વામી તમારું સ્વાગત કરું છું। મિત્રો લાસ્ટ ટાઈમ આપણે કેટલા કોઈ એક એકમ કોષમાં કેટલા પરમાણુ આવેલા હોય એની ગણતરી જોઈ લીધી, છિદ્રો, એની સ્થાન, એની સંખ્યા, એ બધાની ગણતરી આપણે જોઈ લીધી। હવે એના ઉપરના કેટલાક દાખલાઓ આવે છે, તે દાખલાઓ કેવી રીતે ગણવા એની માહિતી પહેલા લઈ લઈશું। એટલે કે આ ક્વેશ્ચન જે છે ને ક્વેશ્ચન તરીકે મોસ્ટલી પૂછાતો નથી, પણ અલ્ટિમેટલી તમને દાખલા ગણવામાં કામમાં આવશે। એટલે આપણે તેને એવી રીતે લખીશું, બરાબર? એક પ્રકારની નોંધ તમે એને કહી શકો, બરાબર? તો સંયોજનનું અણુસૂત્ર નક્કી કરવા માટે ભરાયેલા છિદ્રોનો ઉપયોગ કરવામાં આવે છે। તો એ કેવી રીતે? તો એના કેટલાક મુદ્દાઓ છે આપણી પાસે, બરાબર? તો એ મુદ્દાઓને જો હું આવરી લઉં તો 4 કે 5 મુદ્દાઓ આપણે જોઈશું, બરાબર? તો પહેલો મુદ્દો, કેટલાક મુદ્દાઓ તમને ઓલરેડી ખબર જ છે પહેલી વાર, બરાબર? હવે મોટા ભાગે આ ગણતરીઓ જે છે, બરાબર, બીજા એકમ કોષોની અંદર પણ હોય છે, પણ જુદી રીતે। મોસ્ટલી છિદ્રો સાથે જો કોરિલેટ કરવાનું હોય તો મોસ્ટલી આપણી પાસે એકમ કોષો કયા હશે? સીસીપી, એફસીપી અને એચસીપી, બરાબર? તો યાદ રાખજો, સીસીપી, એફસીસી। હવે એફસીસી ના બદલે એફસીપી પણ લખેલું હોય, મેં તમને પહેલેથી જ કહું છું, એટલે ખાસ એના ઉપર ધ્યાન રાખજો, બરાબર? એચસીસી અથવા તો એચસીપી, બરાબર, બંને સેમ ટુ સેમ। તો આ ત્રણ એકમ કોષમાં ગણતરી સેમ ટુ સેમ કરવામાં આવે છે, એટલે જે વસ્તુ એફસીસી ની અંદર લાગુ પડે એ જ આપણે એચસીસી ની અંદર પણ લાગુ કરીશું, બરાબર? અષ્ટફલકી છિદ્રોની સંખ્યા કેટલી હોય? તો કે n જેટલી હોય। સમચતુષ્ફલકી છિદ્રોની સંખ્યા કેટલી હોય? તો 2n જેટલી। તો બંનેની અંદર સેમ વસ્તુ। હવે આ બે તો સેમ જ છે, તો મેં તમને કીધેલું જ હતું, ક્લિયર? માં બે પ્રકારના છિદ્રો ઉદ્ભવે છે, બરાબર? આપણને ખ્યાલ જ છે, ટી છિદ્ર અને ઓ છિદ્ર। આને શું કહીશું? સમચતુષ્ફલકીય છિદ્ર, બરાબર ને? આને શું કહીએ છીએ આપણે? અષ્ટફલકીય છિદ્ર, ક્લિયર? બરાબર? બીજો પોઈન્ટ પણ આપણને ખ્યાલ જ છે, બરાબર, કે એક કોઈ રચના છે તો એની અંદર જો ઘટક કણોની સંખ્યા, ઘટક કણો જો n જેટલા હોય, બરાબર, ત્યારે ટી છિદ્રો કેટલા હશે? તો કે 2n જેટલા, એટલે કે ઘટક કણોની સંખ્યા કરતા બમણા। અને જો O છિદ્રોની આપણે વાત કરીએ તો એ કેટલા હશે? તો કે n જેટલા હશે, એટલે કે ઘટક કણોની સંખ્યા જેટલા જ, ક્લિયર? આ ખાસ મહત્વનું છે આપણા દાખલાના માટે, આ યાદ રાખો, બરાબર? એટલે દાખલાઓ બધા આવડી જશે, બહુ ઈઝી દાખલાઓ હોય છે, બરાબર? નેક્સ્ટ, ત્રીજો પોઈન્ટ નવો છે, ખાસ અગત્યનો છે, તો ખાસ ધ્યાનમાં રાખજો, બરાબર? મોટા ભાગે, બરાબર, આયનીય ઘનની અંદર જો વાત કરીએ, આયનીય ઘનમાં મોટા આયનો, ક્યુબિક ક્લોઝ પેક, બરાબર, મોટા આયનો હશે ને એ જ ક્યુબિક ક્લોઝ પેક રચશે। ક્યુબિક ક્લોઝ પેક નો મતલબ શું છે? તો કે આ બધી રચના, એને બધાને ક્યુબિક ક્લોઝ પેક કહેવાય। આને સેન્ટર ક્યુબિક ક્લોઝ પેક કહીશું, અને ફેસ સેન્ટર ક્યુબિક ક્લોઝ પેક કહીશું, અને હેક્સાગોનલ ક્યુબિક ક્લોઝ પેક કહીશું, બરાબર? અને સંવૃત સંકુલન પણ તમે કહી શકો ગુજરાતીની અંદર। તો ક્યુબિક ક્લોઝ પેક રચના કોણ બનાવે છે? કારણ કે છિદ્રો તો એની અંદર ઉદ્ભવે છે ને, બરાબર? તો એ રચના કોણ બનાવે છે? તો મોટા આયનો। મોટા આયનો તરીકે કોણ હોય? તમને ખબર છે, આયનીય ઘનમાં બે પ્રકારના ઘટક કણો હોય, ઋણ આયનો અને ધન આયનો। તો મોટું કોણ હશે? ઋણ આયનો, બરાબર? આયનીય ઘનની વાત થાય છે તો ઋણ આયનો મોટા ભાગે મોટા હોય છે, એટલા માટે ઋણ આયનો શું બનાવતા હોય છે? આ બનાવતા। હવે આનું શું કોરિલેશન છે? કોરિલેશન એ છે કે જે વસ્તુ સીસીપી એટલે કે ટૂંકમાં ક્લોઝ પેકની રચના કરે છે, જે ઘટક કણ, માનો કે ઋણ આયનો મેં તમને કીધા, તો ઋણ આયનો ક્લોઝ પેકિંગની રચના કરે છે, તો આ n બરાબર શું થઈ જશે? ઋણ આયનો થઈ જશે। એટલે કે ઘટક કણોની સંખ્યા જે આપણે n લઈએ છીએ તે ધન આયનો નહીં હોય, કોણ હશે? ઋણ આયનોની સંખ્યા હશે। એટલે n બરાબર શું થશે? ઋણ આયનોની સંખ્યા, બરાબર? અત્યારે મેં તમને કીધું છે, જસ્ટ આપણે ઉદાહરણ એના દાખલાઓ જોઈશું ને ત્યારે વધારે ખ્યાલ આવશે, ક્લિયર છે?
બરાબર આયનીય ઘનમાં મોટા આયનો ક્યુબિક ક્લોઝ પેક રચના રચે છે અને જે ધન આયનો છે એટલે કે નાના આયનો કે જેને આપણે શું કહીએ છીએ મોટા ભાગે ધન આયનો બરાબર અથવા તો નાના ઘટક કણો પણ તમે કહી શકો આપણે આયનીય ઘનની વાત કરીએ છીએ એટલે ધન આયનનું કદ કેવું હશે નાનું હશે બરાબર તો આ નાના આયનો જે છે એ છિદ્રોમાં ગોઠવાય છે એ છિદ્રોમાં ગોઠવાય કારણ કે એનું કદ નાનું હશે તો એ છિદ્રમાં ગોઠવાઈ શકે ધન આયન રચના બનાવે અને ધન આયન એક તો નાનો છે એનું છિદ્ર પણ નાનું હશે તો એમાં ઋણ આયન કે જે મોટો પરમાણુ છે ગોઠવાઈ શકવાનો નથી સિમ્પલ લોજિક છે બરાબર તો આ ખાસ ધ્યાનમાં રાખવાનું મોટા ભાગને તમને કીધેલું હોય છે પણ કદાચ કોઈ દાખલાની અંદર ના કીધેલું હોય તો તમે ત્યાં ધારી શકો કે ઋણ આયનો શું બનાવતા હશે તો કે સીસીપી બનાવતા હશે અથવા તો ક્યુબિક ક્લોઝ પેક રચના બનાવતા હશે અને તેની અંદર ધન આયનો એના છિદ્રમાં ગોઠવાયેલા હશે ક્લિયર તો આવું કેટલીક વાર આપણે ધારવું પડે છે તો ત્યારે આ વસ્તુ ખાસ કામમાં આવશે ક્લિયર ચોથો પોઈન્ટ બરાબર કે બધા જ છિદ્રો પછી ઓ છિદ્ર હોય કે ટી છિદ્રો બરાબર બધા જ છિદ્રો ભરાતા નથી એટલે કે દરેક છિદ્રમાં ભરાવું ફરજિયાત નથી હોતું બરાબર એટલે કે માનો કે તમને એમ કહો અષ્ટફલકી છિદ્ર તો બધા જ અષ્ટફલકી છિદ્રો અને સમચતુષ્ફલકી છિદ્રોની અંદર ગોઠવાઈ જાય ધન આયન એવું હોતું નથી બરાબર તો તેનો માત્ર અંશજ એટલે કઈક અંશ ભરાશે બરાબર ઘણી વખત એવું પણ થાય બરાબર કે અલ્ટિમેટલી અષ્ટફલકી છિદ્ર ભરાય સમચતુષ્ફલકી છિદ્ર ના પણ ભરાય આ પ્રકારની પણ ઘણીવાર પરિસ્થિતિ તમને જોવા મળે ક્લિયર તો આના માટે આપણે શું કરવું પડે એ રીતે આપણે એને એડજસ્ટ કરવું પડે તો એડજસ્ટમેન્ટ કરતા તમને આવડી જશે કોઈ પ્રોબ્લેમ થશે નહીં ક્લિયર છે આટલી વસ્તુ બરાબર તો છિદ્રો બધા નહીં ભરાય બરાબર કેટલીક વાર 100% અષ્ટફલકી ભરાશે કેટલીક વખત 100% સમચતુષ્ફલકી ભરાશે કેટલીક વખત અષ્ટફલકીયનો કેટલોક અંશ ભરાશે કે ભાઈ 35% ભરાય છે 34% ભરાય છે તો એવી રીતે પણ દાખલાઓ આપણી પાસે આવશે તેની ગણતરી બહુ ઈઝી છે આપણે કરી લઈશું કોઈ પ્રોબ્લેમ થશે નહીં ક્લિયર અને પાંચમો મુદ્દો જો આપણે જોઈએ નંબર 5 મુદ્દા નંબર 5 બરાબર આ બધી માહિતી જે છે તેના આધારે આ માહિતીના આધારે અણુસૂત્ર નક્કી કરી શકાય બરાબર હવે આ માહિતી તમને આપેલી હશે કેટલો અંશ ભરાય છે અષ્ટફલકી ભરાય છે કે સમચતુષ્ફલકી ભરાય છે આ બધી માહિતી તમને આપેલી હશે તો એના ઉપરથી તમે અનુમાન કરી શકો ક્લિયર છે તો આ નોંધ હવે આપણે ઉદાહરણ ઉપર જઈએ એટલે આપણને વધારે ખ્યાલ આવશે ક્લિયર તો મિત્રો હવે આપણે કેટલાક કોયડાઓની વાત કરીએ કે કેવી રીતે આપણે દાખલો ગણી શકીએ બરાબર તો જોઈ લઈએ જો કોયડો નંબર 1.1 કોયડો નંબર 1.1 બરાબર હવે શું કહે છે જોઈએ એક સંયોજન બે તત્વો x અને y થી બનેલું છે તો અહીંયા બે તત્વો છે આપણી પાસે બરાબર સમરી હંમેશા બનાવવાની તો તમારો દાખલો છે ને ઘણો ઈઝી પડી જાય બરાબર બે તત્વો છે આપણી પાસે x અને y તત્વ ઋણ આયન છે તો y તત્વ જે છે ઋણ આયન તો x તત્વ જે છે એ શું હશે ધન આયન હશે x ધન આયન તરીકે બધા જ પરમાણુના તત્વ ધન આયન છે બરાબર બીજી કઈ માહિતી આપેલી છે જોઈએ y ઋણાયન તરીકેના પરમાણુ ccp બનાવે છે એટલે કૌંસમાં લખું ccp બનાવે બરાબર અને x તત્વ જે છે એના પરમાણુ બધા જ અષ્ટફલકી છિદ્રો ભરી દે છે એટલે કે O છિદ્રો ભરે આવું બધા કીધા છે એટલે 100% અષ્ટફલકી છિદ્રો ભરાય છે ટી છિદ્રો કેવા રહેશે ખાલી રહેશે ક્લિયર
બરાબર, તો આ આપણી શું થઈ ગઈ, આપણી સમરી થઈ ગઈ. તો આપણે શોધવાનું શું છે, અણુસૂત્ર શોધવાનું છે. બરાબર, તો જોઈ લઈએ અણુસૂત્ર કેવી રીતે નક્કી થાય. આ દાખલાઓ પૂછાય છે મિત્રો, એટલે બરાબર આપણે સમજી અને યાદ રાખવાના છે. તો જો લોજિક જોજો ખાસ. બરાબર, હવે જો પહેલું આપણો પ્રયત્ન શું હશે, આપણે શું જોઈએ અષ્ટફલકીને બધા, તો આપણે શું જોઈએ, n ના અનુસંધાનમાં આપણી ગણતરીઓ થશે. n ઘટક કણોની સંખ્યા. બરાબર, તો હું અહીંયા કહી દઉં, જો ઘટક કણોની સંખ્યા ઇઝ ઇક્વલ ટુ કેપિટલ N હોય તો, જો ઘટક કણોની સંખ્યા n હોય તો આ જે ઘટક કણો છે એ જ સીસીપી બનાવશે. બરાબર, એને જ આપણે n કહીએ છીએ. તો સીસીપી કોણ બનાવે છે, ભાઈ. બરાબર, તો મેં તમને એ જ કહેતો હતો કે માટે આપણે શું કહી શકીએ કે y તત્વોની સંખ્યા, એટલે કે ઋણ આયનોની સંખ્યા પણ લખી શકો, અથવા તો ની સંખ્યા કેટલી થશે. આ મેઇન વસ્તુ છે. એટલા માટે ત્રીજો મુદ્દો આપણે લખેલો હતો કે ભાઈ સીસીપી ની રચના કોણ કરે છે, તો કે મોટા ભાગે ઋણ આયનો કરે છે. તો જે સીસીપી બનાવતું હોય, સમૃદ્ધ સંકુલન બનાવતું હોય, એની સંખ્યા n જેટલી હોય. આના છિદ્રોમાં કોઈ ગોઠવા છે, ખબર પડી, તો n આપણને મળી ગયું. બરાબર, ક્લિયર. હવે બીજી વાત કરીએ. X તત્વ ધન આયનના O છિદ્રોમાં ગોઠવાય છે. તો આપણે અહીં લખીએ તો અષ્ટફલકીય છિદ્રોની સંખ્યા કેટલી હોય, અષ્ટફલકીય છિદ્રોની સંખ્યા કેટલી હશે, તો કે પરમાણુઓની સંખ્યા જેટલી, એટલે કે n. બરાબર, તો અહીંયા શું લખી શકીએ, માટે આપણે શું કહી શકીએ, માટે x ની સંખ્યા કેટલી હશે, એટલે કે ધન આયનોની સંખ્યા કેટલી હશે, n જેટલી હશે. જે બધા છિદ્રોમાં ગોઠવાય છે, ઇટ મીન્સ કે એમાં n જેટલા પરમાણુઓ ગોઠવાયેલા છે. બરાબર, આ કોની સંખ્યા છે, સીસીપી બનાવનારા પરમાણુઓની સંખ્યા, એટલે કે આયનોની સંખ્યા. આ કોની સંખ્યા છે, છિદ્રોમાં ગોઠવાતા આયનોની કે પરમાણુઓની સંખ્યા. ખબર પડી, લાભે સેમ નથી, પણ છિદ્રો સેમ છે એટલે આ સેમ છે. માનો કે અહીંયા સમચતુષ્ફલકી છિદ્રો કીધા તો અહીંયા 2n લખત, અહીંયા પણ શું લખત, હું 2n લખત. ખબર પડી. બરાબર, બસ આટલું તમને ખબર પડી જાય એટલે તમે આ દાખલો છે ને સેકન્ડોમાં થાય, કરવો હોય તો સેકન્ડોમાં થાય. બરાબર, અત્યારે ખાલી સમજી લો. હવે અણુસૂત્ર માટે આપણે શું કહી શકીએ, અણુસૂત્ર માટે શું કહી શકીએ, તો કે x જેમ y, x ની સામે y ના પરમાણુઓ કેટલા છે, તો આપણે જોયું કે ભાઈ x અને y ની સંખ્યા જે છે એ સેમ ટુ સેમ જ છે, n જેમ n. તો n વડે તમે ભાગી નાખો તો આને શું કહેવાશે, 1 જેમ 1. બરાબર, તો અહીં લખી નાખવાનું કે માટે અણુસૂત્ર શું થશે, x y. આપણો શું થઈ ગયો, આન્સર. ક્લિયર. આટલા ઈઝીલી દાખલાઓ થાય છે, કોઈ જ પ્રોબ્લેમ હોવો જોઈએ નહીં. બરાબર, ક્લિયર. હવે જો આનો જ એક્સ્ટ્રા બેકગ્રાઉન્ડ. બરાબર, બીજો એક્સ્ટ્રા દાખલો હું તમને કહી દઉં. જો એક્સ્ટ્રા, એક્સ્ટ્રામાં હું શું કરીશ, અષ્ટફલકીના બદલે સમચતુષ્ફલકી લખી દઉં. બરાબર, તો બધું તેમ તું તેમ જ. બરાબર, તત્વ x અને y. બરાબર, તો y જે છે એ તત્વ કે ઋણ આયન જેને આપણે કહીએ છીએ તે, બરાબર, શું રચે છે, સીસીપી રચે છે. અહીં સીસીપી પણ હોઈ શકે, એફસીપી પણ હોઈ શકે, એચસીપી પણ હોઈ શકે, બધા માટે સેમ. બરાબર, રચે છે. ક્લિયર. હવે આના માટે એક અલગ થશે. એક તત્વ જે છે x એ શું છે, ધન આયન છે. બરાબર, પણ એ ક્યાં ગોઠવાય છે, તો કે સમચતુષ્ફલકીય છિદ્રોમાં. ક્લિયર. તો હવે દાખલાનો જવાબ શું આવશે એ જોઈએ. બરાબર, તો હવે બધી વસ્તુ સેમ ટુ સેમ, આપણે અહીંયા અણુસૂત્ર મેળવવાનું છે. બરાબર, તો આપણે આની જ વસ્તુ કરીશું. બરાબર, જો ઘટક કણોની સંખ્યા, ઘટક કણો ની સંખ્યા ઇઝ ઇક્વલ ટુ n,
બરાબર, તો y ની સંખ્યા n જેટલી જ થશે. y ની સંખ્યા ઇઝ ઇક્વલ ટુ n. હાલો એક કામ પૂરું. બરાબર, હવે સમચતુષ્ફલકીય છિદ્રોની સંખ્યા, સમચતુષ્ફલકીય છિદ્રોની સંખ્યા કેટલી હોય છે? તો કે 2n જેટલી ને, 2n જેટલી હોય છે. તો શું કહી શકીએ આપણે? તો કે x ની જે સંખ્યા છે કેટલી હશે? કારણ કે એ પણ સમચતુષ્ફલકીય છિદ્રોની અંદર જ ગોઠવાય છે, તો એની સંખ્યા પણ કેટલી થશે? 2n. અહીંયા થતી હતી n, ત્યાં શું થશે? 2n. બરાબર, હવે અણુસૂત્ર માટે શું કરી શકીએ આપણે? અણુસૂત્ર માટે બરાબર x જેમ y. x કેટલા છે? તો કે 2n. જેમ y કેટલા છે? તો કે n. બંનેને તમે ભાગી નાખો એટલે આપણો જવાબ શું આવશે? 2 જેમ n. માટે આપણું અણુસૂત્ર શું થશે? x2 y1. તો અહીંયા અણુસૂત્ર તમારું થશે x2 y બરાબર આ આપણો આન્સર. ક્લિયર? તો આ એક્સ્ટ્રા પણ મેં તમને ગણી દીધો કે અષ્ટફલકીયના બદલે સમચતુષ્ફલકીય હોય તો શું થાય. બંને દાખલાઓ તમારે લખી નાખવાના છે. બરાબર, આઈ એમ નોટ ગિવિંગ યુ અ પીડીએફ. બરાબર, દાખલાની ને કોયડાની આપણે પીડીએફ આપતા નથી. આના ઉપરથી લખજો, કારણ કે ટેક્સ્ટ બુક અને રેફરન્સ બુકની અંદર જુદી રીતે તમને આપેલું હશે. બરાબર, તો આપણી મેથડ આ છે. આ મુજબ જ બધા દાખલાઓ ગણીશું. ક્લિયર? સેમ ટુ સેમ મેથડ દ્વારા. બરાબર છે? ક્લિયર? તો હવે આગળ વધીએ, બીજા કોયડાની ઉપર જઈએ, 1.2 ઉપર. ક્લિયર? જોઈએ મિત્રો નેક્સ્ટ કોયડો નંબર 1.2. શું કહેવા માંગે છે જોઈએ. બરાબર, બરાબર સમરી બનાવવાની, એટલે પછી આપણે રકમ વારંવાર વાંચવી પડે નહીં. તત્વ B ના પરમાણુઓ HCP લેટાઈઝ રચે છે. હવે ધન અને ઋણ એવું કંઈ કીધેલું નથી. બરાબર, એટલે આપણે શું કહીશું? તત્વ B બરાબર એ શું રચે છે? HCP રચે. ક્લિયર? બીજું શું કીધેલું છે આપણને? તત્વ A ના પરમાણુઓ સમચતુષ્ફલકીય છિદ્રોના 2.3 ભાગમાં રોકાય છે. બરાબર, તો તત્વ A ના પરમાણુઓ એ ક્યાં રોકાય છે? તો કે P છિદ્રના 2.2/3 ભાગમાં. બરાબર, અત્યારે તમે આ સમરી હું લખાવું છું, પછી લખવાની જરૂર નહીં. તમે ડાયરેક્ટ દાખલો ગણી શકો, સેકન્ડોમાં દાખલો થાય. બરાબર, પણ શરૂઆતના દાખલામાં બધું લખવાનું. બરાબર છે? બરાબર, અને એક આપણી પાસે છે લોંગ વે પણ હોવો જોઈએ. બરાબર, જ્યારે દાખલાનો જવાબ શોર્ટકટ થી નથી આવતો તો એક સ્ટેપ બાય સ્ટેપ નો વે આપણી પાસે હોવો જોઈએ કે એને જો આપણે ફોલો કરીશું તો 100% આપણો જવાબ આવશે. બરાબર, તો એ ધ્યાનમાં રાખજો. રોકાયેલ છે તો A અને B દ્વારા રચાતા સંયોજનનું સૂત્ર. તો આનું સૂત્ર જ આપણે મેળવવાનું છે. આ આપણો દાખલો થઈ ગયો. બરાબર, કેવી રીતે સોલ્વ કરીશું? તો જો પહેલી વાત પાછું એનું એ જ આપણે કરીશું. બરાબર, કે જો ઘટક કણોની સંખ્યા ઇઝ ઇક્વલ ટુ n. આ ભાઈ દર વખતે લખવું, કારણ કે n શું છે તમારે મેન્શન કરવું પડે. જે લોકોને પૂરેપૂરા માર્ક્સ લેવા છે એ બધું મેન્શન કરશે. બરાબર, તમે ટી છિદ્ર લખો તો નહીં ચાલે. તમારે ત્યાં લખવું પડશે સમચતુષ્ફલકીય છિદ્ર, પછી લખો સમચતુષ્ફલકીય છિદ્ર ઇઝ ઇક્વલ ટુ ટી છિદ્ર, અથવા તો કૌંસમાં ટી છિદ્ર લખો, પછી તમે ટી છિદ્રનો ઉપયોગ કરી શકો. બરાબર, તો આ ખાસ ધ્યાનમાં રાખજો. જો ઘટક કણોની સંખ્યા n હોય તો ભાઈ કોણ રચે છે? તત્વ B રચે છે ને. હવે આખી લેટાઈસ તો અલ્ટિમેટલી B ની સંખ્યા કેટલી થશે? ઇઝ ઇક્વલ ટુ n. બરાબર, હવે આગળ વધીએ. સમચતુષ્ફલકીય છિદ્રોની અહીંયા વાત કરેલી છે, એ જોઈ લેવાનું ખાસ. બરાબર, એ તો ગયા કામ છે. સમચતુષ્ફલકીય છિદ્રો. બરાબર, તો અહીંયા વાત કરેલી છે, તો આપણે અહીં શું કરીશું? સમચતુષ્ફલકીય છિદ્રો ની સંખ્યા કેટલી હશે? 2n જેટલી હશે. ક્લિયર?
આ તો સમચતુષ્ફલકી છિદ્રોની ટોટલ સંખ્યા છે, એનો કેટલો ભાગ રોકાય છે? 2/3 ભાગ. તો એ લખીએ માટે તત્વ A ની સંખ્યા કેટલી હશે? બરાબર, કેટલી સંખ્યા હશે? તો કે કુલ છિદ્રો અને ગુણ્યા આટલો ભાગ. બરાબર, તો આપણે શું લખીશું? 2/3 into 2n. ક્લિયર? પછી એ છે ને ગમે એ રીતે આપેલું હોય, તમને એમ કે ચોથો ભાગ, બરાબર, તમને એમ કે 25% ભાગ, તમને એમ કે 50% ભાગ, તો આ ઘણી બધી રીતે તમે એને મેન્શન કરી શકો, તો એ તમને ખ્યાલ છે. બરાબર, તો અલ્ટિમેટલી 2/3 મો ભાગ, એનો મતલબ 2/3 વડે આપણે 2n ને ગુણી નાખ્યા, તો આપણો આન્સર કેટલો આવ્યો? 4/3n. બસ, હવે આપણું પૂરું થઈ ગયું. બરાબર, ત્રીજો પોઈન્ટ આપણે આવી ગયા. અણુસૂત્ર માટે આપણે શું કરીશું? x જેમ y. તો x કેટલું છે ખાસ જોવાનું. હવે આ x y નથી જો. બરાબર, અહીં શું છે? a અને b છે. બરાબર, તો a કેટલું છે? તો a અને b ખાસ જોઈ લો, નહીં તો તમે છે ને a અને b ખોટું, કારણ કે આ b છે ને આ શું છે? a છે. બરાબર, a 4/3n જેમ b કેટલું છે? n. તો આપણો આન્સર કેટલો આવ્યો? n વડે ભાગી નાખો તો 4/3 જેમ 1. આવું તો સૂત્ર લખાય નહીં, 3 વડે ગુણો બંને બાજુ. બરાબર, તો આપણી પાસે શું આવશે? a જેમ b ઇઝ ઇક્વલ ટુ 3 વડે ગુણો તો શું થશે? 4/3. માટે અસુ શું થઈ જશે? અસુ અણુસૂત્ર શું થશે? a4b3. ક્લિયર છે? બહુ ઈઝીલી તમે આ વસ્તુ મેળવી શકો, તમે આન્સર ચેક કરી શકો. તો a4b3. ક્લિયર? તમારે આટલું કરો ને પછી જેમ પ્રેક્ટિસ થઈ જશે પછી આ કાંઈ નહીં કરવું પડે, તમે આટલું કરશો તો જવાબ આવી જશે. પણ જ્યારે દાખલો કીધેલો હોય ત્યારે તમારે બધું મેન્શન કરવું પડે, બીકોઝ બરાબર આપણે જવાબનું કાંઈ કામ નથી, તમે જવાબ કેવી રીતે લાવ્યા એનું મારે કામ છે. તો લખાણની અંદર તમારે બધું જ કમ્પ્લીટ લખવાનું, પૂરેપૂરા માર્ક્સ લેવા હોય તો. અને MCQ હોય તો તમે ડાયરેક્ટ આ ગણતરી કરી શકો within a 10 to 15 સેકન્ડ. You can solve this calculations. Clear? બરાબર, હવે આનું એક્સ્ટ્રા કરી લઈએ. બરાબર, એટલે તમને પ્રેક્ટિસ થઈ જાય. જોજો આ દાખલો હું કરું છું, હું થોડુંક જુદી રીતે કહીશ. બરાબર, જુદી રીતે કેવી રીતે કરું છું તો જોજો. હે, એક્સ્ટ્રા દાખલો. એક્સ્ટ્રામાં હું આનો દાખલો રાખું છું. બરાબર, તત્વ B HCP રચે છે. બરાબર, તત્વ A એ T છિદ્ર. હવે જો હું થોડો ફેરફાર કરું છું. બરાબર, શું કરું છું? T છિદ્ર નો 25% ભાગ રોકે છે. તો અણુસૂત્ર શોધો. ક્લિયર? આવી રીતે પર્સન્ટેજમાં પણ આપે. હવે 25% ભાગનો મતલબ શું થાય? 100/25 કેટલું? સોરી, 25/100 કેટલું થશે? 1/4 ભાગ થશે કે નહીં? બરાબર, તો બસ કામ થઈ ગયું પૂરું. 50% હોય તો 50/100 કેટલું થશે? 1/2 ભાગ. બરાબર, તો આપણે આને ડાયરેક્ટ કન્વર્ટ કરી શકીએ. કોઈ ઓડ સંખ્યા પણ હોઈ શકે. હા, યાદ રાખજો. કોઈ ઓડ સંખ્યા પણ હોઈ શકે. ઓડ નો મતલબ 74% ભાગ, 59% ભાગ, બરાબર, 33% ભાગ, આવી રીતે પણ હોઈ શકે. તો એને કન્વર્ટ કરવું બહુ ઈઝી છે, તમને ખ્યાલ છે. ક્લિયર? બરાબર, તો આ આપણને મળી ગયું છે. હવે આપણે શું કરી શકીએ? બરાબર, તો એ જોઈએ. હવે આપણે શું કરી શકીએ? જો આને કેવી રીતે સોલ્વ કરાય? 100 માંથી 25 તો 1 માં કેટલું? 100 માંથી 25 કોઈ બી પર્સન્ટેજ આપ્યો. બરાબર, 100 માંથી 25 તો 1 કેટલું? તો અલ્ટિમેટલી શું થશે? 25 ગુણ્યા 1 ભાગ્યા 100. બરાબર, હવે માનો કે 33.33 આપ્યું તો અહીં શું આવી જશે? 33.33. બરાબર, આ બધી કેલ્ક્યુલેશન્સ તમારી 11 માની છે અથવા તો 10મા ધોરણની છે, એટલે બધાનું ચર્ચા કરતો નથી. આ બધાને ખ્યાલ જ હોય અને હોવી જોઈએ. ક્લિયર? હવે આગળ અહીંયા પણ સેમ વસ્તુ કરીશું. ઘટક કણો ઇઝ ઇક્વલ ટુ n. માટે શું કહી શકું? તત્વ B
ઇઝ ઇક્વલ ટુ કેટલા થશે n. બરાબર. હવે અહીંયા લખું સમચતુષ્ફલકીય છિદ્રોની સંખ્યા ઇઝ ઇક્વલ ટુ 2n. માટે a ની સંખ્યા કેટલી થશે? તત્વ a ની સંખ્યા ઇઝ ઇક્વલ ટુ, હવે તમારે પેલું કરવું પડશે. 25% મને ખબર છે 1/4 થાય, બરાબર. પણ કદાચ કોઈને ના ખબર હોય તો હું અહીં લખી દઉં 25/100 ગુણ્યા તમારું શું થશે 2n. તો અહીં શું થઈ જશે 1/4 into 2n એટલે શું થશે 1/2n. ક્લિયર? બરાબર. તો હવે શું કરીશું આપણે? હવે બસ આને મૂકી દો એટલે કામ પતી ગયું. બરાબર. હવે અણુસૂત્ર માટે આપણે જે કરીએ છીએ તે x જેમ y, પણ અહીંયા શું છે a જેમ b. તો a કેટલું છે હું અહીં જો જોઈને લખીશ. a કેટલું છે 1/2n જેમ b કેટલું છે n. બંને બાજુથી ઉડાડી દો તો અલ્ટીમેટલી મારી પાસે શું થશે 1/2 જેમ 1. બે વડે ગુણી નાખવું એટલે મારી પાસે આવી જશે 1/2. બરાબર. 1 જેમ 2 માટે શું થશે? અણુસૂત્ર મારી પાસે થશે x y નથી, સોરી. બરાબર. શું છે a અને b. તો a કેટલું 1 આપણે લખતા નથી અને b. આ તમારું સૂત્ર a b 2. બરાબર. પછી એવું પણ લખેલું ચોથો ભાગ રોકે છે. બરાબર. તમને એમ પણ લખેલું કે 75% છિદ્રો ખાલી રહે છે. બરાબર. તો એ ટ્વિસ્ટેડ ક્વેશ્ચન છે, તો તમારે એની અંદરથી થોડુંક લોજિક લગાવવું પડે. 75% છિદ્રો ખાલી રહે છે, ઇટ મીન્સ 25% ભરાય છે. તો આ રીતે તમારા દાખલાઓ ટ્વિસ્ટ કરી શકે, બાકી નવું બીજું કઈ હોતું નથી. બરાબર. તો એને સોલ્વ કરતા આવડવું જોઈએ, બહુ ઈઝી. ક્લિયર? નેક્સ્ટ ઉપર જઈએ. નેક્સ્ટ મિત્રો આપણે લખાણ સંબંધી ક્વેશ્ચનની જો ચર્ચા કરી લઈએ. બરાબર. આપણા જે પેન્ડિંગ હતા તે પણ કરી લઈએ અને કેટલાક બીજા પણ કરી લઈએ જેથી કરીને આપણને ખ્યાલ આવે. તો પહેલા લઈએ છીએ આપણે 1.9 લખાણ સંબંધિત ક્વેશ્ચન. ડિસ્ક્રિપ્ટિવ ક્વેશ્ચન નંબર 1.9. શું કહેવા માંગે છે? લેટેસ્ટ બિંદુની સાર્થકતા દર્શાવો. લેટિસ બિંદુ. હવે આની સાર્થકતાનો મતલબ એની ડેફિનેશન તમને આપેલી છે, તો એ તમને ખ્યાલ છે એટલે મારે વધારેમાં ચર્ચા કરવાની જરૂર નથી. બરાબર. લેટાઈસ પ્રણાલીની અંદર એવું સ્થાન, એવું બિંદુ કે જ્યાં ઘટક કણો ગોઠવાયેલા હોય છે તેને શું કહેવામાં આવે છે? લેટાઈસ બિંદુ. બરાબર. બહુ સિમ્પલ વ્યાખ્યા એની છે. 1.10 ઉપર આપણે જઈએ. એકમ કોષને લાક્ષણિક બનાવતા પ્રાચલોના નામ લખો. પ્રાચલોનો મતલબ મેં તમને કહી દીધો છે અલ્ટીમેટલી લાક્ષણિકતા. લાક્ષણિકતા પણ કે પ્રાચલો પણ કે તો અલ્ટીમેટલી એકમ કોષના પ્રાચલો ક્યાં છે? એકમ કોષ ના પ્રાચલો. બરાબર. તો બે પ્રાચલો હતા. બરાબર. એક તો બાજુ, બરાબર, અથવા તો ધાર પણ એને કહેતા હતા. તો અલ્ટીમેટલી એ કેટલા પ્રકારની હતી? a b અને c પ્રકારની હતી. અને b શું હતા? ખૂણા. ખૂણા કયા હતા આપણી પાસે? તો કે આલ્ફા, બીટા અને ગામા. ક્લિયર? હવે આલ્ફા, બીટા અને ગામા માટે ખાસ જોઈ લેવાનું. બરાબર. કે a અને b વચ્ચેનો જે ખૂણો છે એ શું થશે? ગામા થશે. ક્લિયર? b અને c વચ્ચેનો જે ખૂણો છે એ શું થશે? તમારો આલ્ફા થશે. અને a અને c વચ્ચેનો જે ખૂણો છે એ શું થશે? બીટા. યાદ રાખવાની ટ્રીક કીધી છે. આલ્ફામાં a નહીં, બીટામાં b નહીં, ગામામાં c. બરાબર. તો આલ્ફામાં a નહીં, bc, બીટામાં b નહીં, ac, અને ગામામાં c નહીં, તો ab. ક્લિયર? તો આ બહુ સિમ્પલ વસ્તુ છે. નેક્સ્ટ 11 નંબર 1.11 દર્શાવો, તફાવત દર્શાવો. બરાબર. હવે તફાવત તમને આપ્યું છે ષટકોણીય મોનોક્લિનિક એકમ કોષો. બરાબર. તો પેલું ષટકોણીય અને મોનોક્લિનિક એકમ કોષો. તો આપણી પાસે જે કોષ્ટક હતું કે જેની ચર્ચા આપણે કરી હતી એની અંદર જો ચાર પેરામીટર્સ તો આપેલા છે 1 2 3 અને 4. તો આ ચાર પેરામીટર્સને અનુરૂપ તમે ષટકોણીય અને મોનોક્લિનિક બંનેના ચાર તફાવત લખી શકો ઈઝીલી. બરાબર. તો એની ચર્ચા આપણે કરતા નથી. બીજો નંબર છે ફલક કેન્દ્રિત અને અંત છેડો કેન્દ્રિત. બરાબર. તો 1.11 ની અંદર બીજા નંબરનું જે છે, બીજા નંબરનું, બરાબર, ફલક કેન્દ્રિત FCC કહી શકાય
અને બીજી છે આપણી પાસે એન્ડ સેન્ટર્ડ ક્યુબિક ક્લોઝ પ્લેટ, ECC કહી શકાય, બરાબર, અંત છેડો કેન્દ્રિત. તો બંનેની અંદર ક્યાં ક્યાં તફાવત આપી શકો, બરાબર. તો અહીંયા તમે પહેલા એની ડેફિનેશન લખો, અહીંયા એની ડેફિનેશન લખો, એટલે બંનેને શું લખવાનું છે આપણે, ડેફિનિશન, બરાબર. અહીંયા પણ તમે શું લખશો, ડેફિનિશન. ક્લિયર? એક મુદ્દો થઈ ગયો. શું લખશો એમાં ખ્યાલ છે તમને, બરાબર. FCC ની અંદર શું લખવાનું કે એકમ કોષની અંદર 8 પર ઘટક કણો જે છે એ ખૂણાઓ પર આવેલા હોય છે, તેમજ તેની 6 બાજુના મધ્યમાં પણ એક એક ઘટક કણ આવેલું હોય છે. આની અંદર 8 ઘટક કણો ખૂણાઓ પર આવેલા હોય છે, જ્યારે બે સામસામેની બાજુઓ ઉપર મધ્યમાં એક એક ઘટક કણ આવેલું હોય છે. પછી પરમાણુની સંખ્યા તમે લખી શકો, પરમાણુની સંખ્યા, બરાબર. તો આ તમને ખબર છે 8 ગુણ્યા 1/8 ખૂણાના પરમાણુઓ, અને બાજુ કેટલી છે આપણી પાસે, 6 બાજુઓ છે. તો અહીંયા 6 ગુણ્યા આપણે શું કરીએ છીએ 1/2, એટલે 1 + 3 = 4. અહીંયા આપણે શું કરીશું, બરાબર. તો પરમાણુની સંખ્યા અહીંયા પણ લખવાની, તો કેટલી લખીશું, 8 ગુણ્યા 1/8 તો આવશે જ, પ્લસ તમારી પાસે બાજુઓ હવે કેટલી છે, બે બાજુઓ જ છે કે જ્યાં પરમાણુઓ છે, તો ગુણ્યા 1/2 કરો, એટલે અલ્ટિમેટલી 1 + 1 થઈ જશે = 2, બરાબર. તો એક આ વસ્તુ આપી શકાય. છેલ્લે તમે શું આપી શકો, ઉદાહરણ આપી શકો. ઉદાહરણનો મતલબ બંનેની રચના દોરી નાખવાની, બરાબર. તો એક રચના આની દોરો, એક રચના આની દોરો, એટલે તમારું કામકાજ કમ્પ્લીટ થઈ જાય, બરાબર. આ રીતે તમે એનો તફાવત આપી શકો. મોટા ભાગે એવા તફાવત પૂછાતા નથી. આ પૂછાઈ શકે, કયા, આની પહેલાનું જે છે ને 1 નંબર પૂછાઈ શકે, કારણ કે કોષ્ટક ઉપરનું છે, બરાબર. પણ એ MCQ માં વધારે આવે છે, મેં તમને પહેલા જ કીધેલું છે, ને એને યાદ રાખવાની ટ્રીકની પણ આપણે ઘણી બધી ચર્ચા કરી છે. નેક્સ્ટ 1.12 ઉપર આપણે આવીએ, બરાબર. સમજાવો કે સમગનીય એકમ કોષના ખૂણા પર અને અંત કેન્દ્રિત સ્થાન પર રહેલા પરમાણુનો કેટલો ભાગ પાડોશી એકમ કોષના ભાગ રોકે છે. તો અલ્ટિમેટલી બહુ ઈઝી છે, બરાબર. કે ખૂણાની અંદર જો આપણે જોઈએ, આની ચર્ચા આપણે કરી દીધી છે મિત્રો, બરાબર. તો ખૂણા ઉપરનો જે ગોળો છે, ખૂણા ઉપરનું જે ઘટક કણ છે, એ બીજા કેટલા એકમ કોષો વચ્ચે વિભાજિત થશે, તો કે 8 એકમ કોષો વચ્ચે વિભાજિત થશે, બરાબર. એટલે એનો 8મો ભાગ એક એકમ કોષની અંદર આપણે ગણતરીમાં લઈએ છીએ. પછી બીજી વસ્તુ કઈ કીધી છે આપણને, અંતઃકેન્દ્ર. અંતઃકેન્દ્ર, બરાબર, સંપૂર્ણ એક એકમ કોષમાં જ હોય. સંપૂર્ણ એક એકમ કોષની અંદર હોય છે, એટલે કોઈની સાથે ભાગ પાડતું નથી. એટલે એમ પણ કહી શકો અંતઃકેન્દ્ર એક એકમ કોષોની અંદર એક જ એકમ કોષમાં હોય, પોતાને આખો ગોળો એક જ એકમ કોષની અંદર કાઉન્ટ કરીએ છીએ. ક્લિયર? બીજું પણ લખી દો તમને, જે નથી એ ધાર. કોઈ એકમ કોષની જે ધાર છે, આ ધાર જેને કહીએ છીએ તે, બરાબર. તો ધાર કેટલા એકમ કોષો વચ્ચે વિભાજિત હોય છે, તો એ 4 એકમ કોષ વચ્ચે હોય. ક્લિયર? પછી લઈએ આપણે ફલક, બાજુ જેને આપણે કહીએ છીએ તે, બરાબર. તો એક બાજુ કેટલા એકમ કોષ વચ્ચે ડિવાઈડ હોય છે, તો એ ફલક છે ને એ 2 એકમ કોષ વચ્ચે ડિવાઈડ હોય. એટલે બાજુ ઉપરનો જે પરમાણુ છે એના આપણે 1/2 ભાગ લઈએ છીએ, કારણ કે 2 એકમ કોષમાં દેખાતો એ ગોળો. ખૂણા ઉપર માટે આપણે 8મો ભાગ લઈએ છીએ. ધાર ઉપર જો કોઈ ગોળો હોય, આપણે ખાસ કરીને અષ્ટફલકી છિદ્રોમાં એની ચર્ચા કરી હતી કે છિદ્ર ધાર ઉપર બનતું હતું. તો એ ધાર જે છે ને એ 4 એકમ કોષની વચ્ચે ડિવાઇડેડ હોય. તો એ 4 એકમ કોષનો મતલબ થાય કે જો ધાર ઉપરનો કોઈ ગોળો હોય, આવા દાખલાઓ પણ આવશે કે ધાર ઉપર એક ગોળો આવેલો છે, તો એ ગોળાની આપણે કેટલો ભાગ કાઉન્ટ કરવાનો થશે, 1/4 ભાગ. ક્લિયર? બરાબર. અને કુલ ધાર હોય કેટલી, 12 ધાર હોય. તો કહી દો ખૂણા કેટલા હોય, 8. અંતઃકેન્દ્ર કેટલા હોય, 1. ધાર કેટલી હોય, 12. બાજુ કેટલી હોય, 6. બરાબર. તો આ બધી વસ્તુ તમને ખ્યાલ છે ને, આપણે એની ડિટેલ ચર્ચા ઓલરેડી કરી ગયા છે. ક્લિયર? હવે આગળ જઈએ આપણે 1.10 ઉપર. લખાણ સંબંધી ક્વેશ્ચન ની અંદર જ આપણે છીએ મિત્રો, બરાબર. 1.10 એના પહેલા પેકિંગ ક્ષમતાનો એક પોર્શન છે, એટલે આની અંદરથી કેટલાક ક્વેશ્ચન આપણે નહીં કરીએ, કે જે આપણે આ થિયરી ચાલી ગયા પછી કરીશું, બરાબર. તો 1.13 નંબર આપણે જોઈએ થાય છે કે નહીં, બરાબર. આપણા સિલેબસમાં હશે તો કરીશું. સિલેબસનો મતલબ
જે ચાલી ગયું છે એની અંદર હશે તો કરીશું, બરાબર. ચોરસ સંવૃત સંકુલિત સ્તરમાં અણુનો દ્વિપરિમાણીય સવર્ગાંક શું હશે? તો દ્વિપરિમાણીય ચોરસ સંકુલની વાત કરીએ તો ભાઈ સવર્ગાંક કેટલો હોય છે? 4. કેટલો હોય છે? 4. જેની આકૃતિ દોરીને આપણે એ વસ્તુ સમજાવેલી છે. તો બરાબર આ બધા જ ક્વેશ્ચન આપણી કોપીમાં લખી નાખવાના છે, બરાબર. ના લખ્યા હોય હજુ કોપી બાકી હોય તો બનાવી લેજો મિત્રો, નહીં તો વેકેશન ખુલતા એ જે કોપી છે ને એ હું માંગીશ, બરાબર. અને નહીં હોય તો તમારે ફરજિયાત લખવી પડશે એઝ અ પનિશમેન્ટ, બરાબર. કારણ કે જો તમે નથી લખ્યું તો પનિશમેન્ટ તમારી બને જ છે. તો એ પનિશમેન્ટ ના લેવી હોય તો તમારી પાસે હજુ સમય છે. દરેક સબ્જેક્ટની બુક તૈયાર કમ્પ્લીટ કરી લેજો, બરાબર. એવી જ રીતે જે હોમવર્ક આપેલું છે, અસાઇનમેન્ટ આપેલું છે, જે વસ્તુ લખવાની કીધી છે લખીને કમ્પ્લીટ હોવું જોઈએ. નેક્સ્ટ 1.14 શું કહેવા માંગે છે? એક સંયોજન ષટ્કોણીય સંવૃત સંકુલિત રચના બનાવે છે, બરાબર. તેના 0.5 મોલમાં છિદ્રોની કુલ સંખ્યા કેટલી હશે અને આ પૈકી કેટલા છિદ્રો સમચતુષ્ફલકીય છે? જો ષટ્કોણીય સંવૃત સંકુલિત રચનાની વાત આપણને અહીંયા કરેલી છે તો અલ્ટિમેટલી આપણે ષટ્કોણીય સંવૃત સંકુલિત રચનાનો મતલબ શું થાય? હેક્સાગોનલ HCP ની વાત કરે છે, બરાબર. એની અંદર કેટલા પરમાણુઓ છે? તો કે 0.5 મોલ પરમાણુઓ છે, એટલે કે ઘટક કણો. ઘટક કણો છે ને એ સેફ શબ્દ છે કે જેમાં અણુ પરમાણુ આયન બધા આવી ગયા, એટલે તમે ભૂલ ના. ક્લિયર? 0.5 મોલ ઘટક કણો છે તો HCP માં તમને એવું પૂછેલું છે કે O છિદ્રો કેટલા હશે, બરાબર, અને T છિદ્રો કેટલા હશે, બરાબર. એવું પૂછેલું આપણને છે. તો જોઈ લઈએ. એક સંયોજન સંકુલિત રચના બનાવે છે માં છિદ્રોની કુલ સંખ્યા કેટલી હશે અને આ પૈકી કેટલા છિદ્રો સમચતુષ્ફલકીય હશે, બરાબર. તો બંનેના છિદ્રોની સંખ્યા આપણે જોઈ લઈશું. પછી એમ તો કુલ છિદ્રો કીધા છે તો બંનેનું ટોટલ આપણે કરવું પડશે, તો એ કરીશું આપણે, ચાલો, બરાબર. તો બહુ સિમ્પલ છે મિત્રો. આપણે જોયું હતું કે ઘટક કણોની સંખ્યા જો n હોય, બરાબર, તો T છિદ્રો કેટલા હોય? n જેટલા જ હોય, બરાબર. તો હું અહીં લખું કે ઘટક કણોની સંખ્યા ઇઝ ઇક્વલ ટુ, સંખ્યાને હું શું કહી દઉં છું અહીંયા? n ઇઝ ઇક્વલ ટુ 0.5 મોલ છે. એને હું જો સંખ્યામાં કન્વર્ટ કરું તો મારે એને એવોગેડ્રો આંક વડે ગુણવા પડે કે નહીં, બરાબર. તો એવોગેડ્રો આંક વડે જો હું ગુણી નાખું તો શું થશે? 0.5 6.022 ગુણ્યા 1023 ઘાત. હવે 0.5 નો મતલબ 1/2 થાય કે નહીં? તો આનું અડધું થઈ જશે, બરાબર. તો શું થઈ જશે? 3.011 ગુણ્યા 1023 ઘાત, બરાબર. ક્લિયર? ઘટકોની સંખ્યા આટલી આપણને મળી ગઈ. હવે શું થશે? આ જે સંખ્યા છે એ શું આવી ગઈ આપણી પાસે? n ની સંખ્યા આવી ગઈ. તો હવે આપણે અહીં લખી શકીએ કે ભાઈ O છિદ્રોની સંખ્યા કેટલી હોય? તો કે n જેટલી જ હશે. તો O છિદ્રોની સંખ્યા કેટલી આવી? 3 * 0 1, બરાબર, 1023 ઘાત જેટલી. T છિદ્રોની સંખ્યા કેટલી આવી? તો એ કેટલા હશે? 2n જેટલા હશે. તો 2n જેટલાનો મતલબ 2 ગુણ્યા 3.011 ગુણ્યા 1023 ઘાત, તો ઇઝ ઇક્વલ ટુ 6.022 * 1023, બરાબર. તો આવી ગઈ બંનેની સંખ્યા. હવે જો ટોટલ છિદ્રો કીધા હોય તો ખરેખર બંનેનો આપણે સરવાળો કરવો જોઈએ, કુલ છિદ્રોની સંખ્યા, બરાબર. તો આનો નાનો તમે સરવાળો કરો. સરવાળો કરતા આવડે છે? 1023 ઘાત બહાર નીકળશે, 6 અને 3 બેનો સરવાળો થશે. તો અહીંયા જવાબ તમારો આવશે 6 અને 3 9, અને આ બેને કરો એટલે 9.033 * 1023. ક્લિયર? તો આ બહુ સિમ્પલ દાખલો છે. એક જ લોજિક ઉપર આપણે ચાલીએ છીએ મિત્રો, યાદ રાખો. જો ક્લિયર? બહુ સિમ્પલ દાખલાઓ છે પણ ઘણા બધી રીતે તમને પૂછી શકાય. આ રીતે પણ પૂછાય, બીજી રીતે પણ તમને કહી શકે. ક્લિયર? બરાબર. તો 1.14 નંબર આપણે કમ્પ્લીટ કર્યો. ત્યાર પછી આગળ આપણે જઈએ, પેલા કાઢી નાખીએ આપણે ફટાફટ.
જોઈ લઈએ મિત્રો. નેક્સ્ટ આપણે જે છે 15 નંબર ઉપર, બરાબર. નંબર 15. એક સંયોજન બે તત્વો M અને N થી રચાય છે. તત્વો N CCP રચે છે. એમના પરમાણુઓ સમચતુષ્ફલકી છિદ્રોનો ભાગતા દાખલો છે, બરાબર. તો જોઈ લઈએ આપણાથી થશે, બરાબર. પેકિંગ ક્ષમતાનો દાખલો છે ને તો નહીં થાય, કારણ કે એ ટોપિક આપણે બાકી છે. એક સંયોજન બે તત્વોથી બને છે. બે તત્વો કયા કયા છે આપણી પાસે? M અને N. ક્લિયર? N તત્વ CCP રચે છે. N તત્વ CCP રચે છે અને M ના પરમાણુઓ સમચતુષ્ફલકી છિદ્રોના M તત્વ ક્યાં છે? તો કે T છિદ્ર લખું છું મિત્રો. T છિદ્ર ના 1/3 ભાગમાં છે. તો અણુસૂત્ર શું હશે? છિદ્રોનો 1/3 ભાગ રોકે છે, બરાબર. તો હવે આપણે જોઈ લઈએ. જો અણુસૂત્ર શું હશે, બરાબર. તો બહુ સિમ્પલી રીતે આપણે કરીએ છીએ કે ઘટક કણો આપણે n રાખવું હોય તો n રાખો, x રાખવું હોય તો x રાખો. અહીં જો n આપ્યું છે તમને તો કોઈ વાંધો નહીં, બરાબર. કાઈ વાંધો નહીં, આપણે લખી નાખવાનું ઘટક કણોની સંખ્યા ઇઝ ઇક્વલ ટુ, જો કેપિટલ N હોય, તમને મન થાય કે ભાઈ n રિપીટ થાય છે તો તમે x પણ રાખી શકો, કોઈ ઇશ્યુ નથી. પછી આગળની ગણતરી એ પ્રમાણે કરવાની. ક્લિયર? તો તત્વ n ની સંખ્યા કેટલી થશે? n જેટલી થશે, બરાબર. અને જો તમને એવું લાગતું હોય કે સેમ થાય છે તો તમે રિપીટ પણ કરી શકો, nx પણ કરી શકો, કોઈ ઇશ્યુ નથી, બરાબર. nx એટલે તમને અલગ લાગે, બીજું કોઈ વસ્તુ નથી, બરાબર. તત્વ ની સંખ્યા nx હશે, માટે t છિદ્રોની સંખ્યા કેટલી હશે? 2nx હશે કે નહીં, બરાબર. તો t છિદ્રોની સંખ્યા જો 2nx હોય તો m તત્વોની સંખ્યા કેટલી હશે? 1/3 into t છિદ્રો થશે કે નહીં, બરાબર. તો 1/3 into 2nx થશે. બસ આપણું કામ પતી ગયું. અણુસૂત્ર, બરાબર. આપણે હવે m અને n છે તો હું લખીશ nm, બરાબર. n અને m. તો n ની સંખ્યા કેટલી થશે? તો કે nx જેટલી, બરાબર. m ની સંખ્યા કેટલી થશે? તો કે 2/3 nx જેટલી. nx ઉડાડી દો એટલે આપણી પાસે શું મળશે? બરાબર. 1/2/3 3 વડે ગુણી નાખો એટલે મને મળશે 3/2. 80 કેટલું થશે? 80 is equal to n3 m2. આન્સર સેમ ટુ સેમ રીત, બરાબર. તો આ રીતે તમે દાખલાઓ ગણી શકો અને એક્સ્ટ્રા દાખલા મેં કરાવેલા છે એટલે કોઈ ઇશ્યુ નથી. ત્યાર પછીના જોઈ લઈએ આપણે લેટેસ્ટ ને સંકુલન ક્ષમતા, ધારની લંબાઈ. તો અલ્ટિમેટલી ત્યાર પછીના જે 16 અને 17 છે ને એ આપણે પેકિંગ ક્ષમતા કમ્પ્લીટ કર્યા પછી કરીશું, બરાબર. એટલે આપણે આ કમ્પ્લીટ અહીંયા સુધી રાખીએ, બરાબર. અને ત્યાર પછી આપણે પેકિંગ ક્ષમતા હવે જોઈશું નેક્સ્ટ લેક્ચરની અંદર. ત્યાર પછી એને લગતાઓ આપણે કોયડાઓ જોઈશું. તો પેકિંગ ક્ષમતા ખાસ અગત્યનો પોઈન્ટ છે મિત્રો, તો એને બરાબર આપણે સમજવાનો પ્રયત્ન કરીશું. ક્લિયર? મળીએ નેક્સ્ટ વિડિયોની અંદર.